ગુજરાતી સાહિત્ય તમારી સમક્ષ રજૂ કરું છું। ગુજરાતી ભાષાની પરીક્ષાલક્ષી મહત્વની કૃતિઓ। હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્ય છે એની અંદર પરીક્ષાની અંદર કોન્સ્ટેબલની અંદર સૌ પ્રથમ છે પ્રથમ નિબંધ પૂછાય, પ્રથમ હાસ્ય નવલકથા પૂછાય, પ્રથમ કાવ્ય પૂછાય, પ્રથમ હાસ્ય કૃતિ પૂછાય, પ્રથમ નવલકથા પૂછાય, પ્રથમ વાર્તા પૂછાય। તો એની અંદર પહેલું કયું આવે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ। હાલો ફટાફટ છે શરૂઆત કરીએ મારા વાલા, આગળ વધીએ। ગુજરાતી ભાષાની પહેલી કૃતિઓ અહીંયા સાહિત્ય પ્રકાર છે, બાજુમાં કૃતિ છે, ત્રીજું છે એના કર્તા છે। ગુજરાતી ભાષાનું પહેલું કાવ્ય કયું તો કે વિદ્યાર્થી મિત્રો બાપાની પીપર। બાપાની પીપર કોણે બનાવ્યું તો કે દલપતરામે બનાવ્યું છે। દલપતરામ કવિ દલપતરામ। ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા, ભીતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાંચી પોપટની ચાંચ વાકી। હવે આવું બધું જોઈને કહે દાખે દલપતરામ, અન્યના તો એક આપના તો 18 છે। હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા કોણ તો કે મારી હકીકત। કોણે કીધી તો કે નર્મદ। નર્મદ છે વિદ્યાર્થી મિત્રો સુરતના। જય 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 ગરવી ગુજરાત એને આપેલું। પ્રથમ સંપાદન હોય કોઈ કાવ્ય સંગ્રહ તો ગુજરાતી કાવ્ય દોહન દલપતરામ। ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક પૂછ્યું હોય તો નાટક આવે છે લક્ષ્મી, એ પણ કોણ તો કે દલપતરામ। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓકે। હાલો નવલકથા પહેલી પૂછી હોય, નવલકથા જો તમને પહેલી પૂછી હોય તો કરણ ઘેલો, નંદશંકર તુળજાશંકર મહેતા સુરતના હતા વિદ્યાર્થી મિત્રો। ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા મોસ્ટ આઈએમપી। પ્રથમ મહાનવલ પૂછી હોય તો સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠીએ છે એ લખેલી। 4 પ્રકારની આવે છે, ગુણસુંદરીનો ઘર સંસાર, બુદ્ધિધનનો કારભાર, રત્નનગરીનું રાજ્યતંત્ર, બરાબર, અને ગુણસુંદરીનો કુટુંબજાળ, બરાબર। આ છે વિદ્યાર્થી મિત્રો 4 ભાગમાં સરસ્વતી ચંદ્ર નવલકથા મહાનવલ ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી ગોમાત્રી નડિયાદ કે જેને આપણે સાક્ષરવર્ય તરીકે ઓળખીએ છીએ। હાલો આખ્યાન વિદ્યાર્થી મિત્રો તો કે સુદામા ચરિત્ર પ્રથમ નરસિંહ મહેતાએ લખેલું છે। મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી, ભોળી રે ભરવાડન હાલી, એ મહિડા વેચવાને હાલી રે, નરસિંહ મહેતા। ત્યારબાદ છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા જો કોઈ હોય તો વિદ્યાર્થી મિત્રો આવશે ગોવાલણી કે જેને કંચનલાલ મહેતાએ છે એ રચ્યું હતું। ત્યારબાદ પહેલો ગુજરાતી ભાષાનો શબ્દકોશ છે નર્મકોશ કે જેને નર્મદે છે સુરતના રચ્યું હતું। હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ પૂછ્યો હોય, એસે પૂછ્યો હોય તો મંડળી મળવાથી થતા લાભ નર્મદ। પહેલું ખંડ કાવ્ય હોય તો વસંત વિજય, કોણે બનાવ્યું તો કે મણિશંકર રત્નજી ભટ્ટ કાંત। પહેલું સોનેટ લાવ્યા હોય તો કોણ તો કે ભણકાર બ.ક. ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર। પહેલું કરુણ પ્રશસ્તિ હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો એક કહેવાય ને કે આમ સેડ હોય, ઇમોશનલ હોય તો એ શું છે ફાર્બસ વિરહ। દલપતરામે છે બનાવેલું વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમના મિત્ર હતા એલેક્ઝાન્ડર કિન્ડ્રોક ફાર્બસ, એના માનની અંદર છે ફાર્બસ વિરસ છે એને બનાવ્યું। હાલો ત્યારબાદ છે પદ્ય વાર્તા અથવા લોકવાર્તા પહેલી હોય તો હંસરાજ વત્સરાજ ચૌપઈ, કોણે બનાવી તો કે વિજય ભદ્રએ 1355માં। ત્યારબાદ પ્રથમ એકાંકી, એકાંકી હું એટલે એકલો જણો બધું ભજવતો હોય એને શું કહેવાય એકાંકી। લોમહર્ષિણી કે જેને બટ્ટુભાઈ ઉમરવાડિયાએ છે બનાવી હતી। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। આ પહેલી મહત્વની કૃતિઓ છે। ત્યારબાદ પ્રથમ હાસ્ય પ્રધાન કૃતિ તો આવે છે ભદ્રમ ભદ્ર, રમણભાઈ નીલકંઠે, ઓકે। મુંબઈને શું કીધું તો કે મોહમયી નગરી કીધું। રેલગાડી આગગાડીને શું કીધું તો કે અગ્નિ રથ વિરામ સ્થળ, રેલવે સ્ટેશન, ઓકે। પહેલો જો રાસ પૂછે તો ભરતેશ્વર બાહુબલી રાસ ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ મોસ્ટ આઈએમપી। શાલીભદ્ર સૂરીએ છે રચી છે। પહેલો પ્રબંધ પૂછે, જૈન ધર્મમાં મોટા ભાગે પ્રબંધ આવે, કાનડદે પ્રથમ પદ્મનાભે છે રચ્યો તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓકે। હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। પહેલું દેશ પ્રેમ વાળું કાવ્ય ગુજરાતી ભાષાની અન્ય પ્રથમ કૃતિઓ। હાલો આગળ વધીએ। હવે પહેલું દેશ પ્રેમ વાળું કાવ્ય હુન્નર ખાનની ચડાઈ દલપતરામ। મૌલિક હાસ્ય રસિક નાટક મિથ્યાભિમાન દલપતરામ। સચિત્ર માસક આ ખાસ યાદ રાખવાનું છે। હાજી મોહમ્મદ અલા રખિયા 20મી સદી પહેલું સચિત્ર માસિક એટલે કે પહેલું છે એ મેગેઝિન આવ્યું હોય એવું। પહેલું પાક્ષિક તો કે દાંડિયો, દાંડિયો કોનો તો કે નર્મદનો। પહેલું ગુજરાતી સમાચાર ખાસ યાદ રાખજો ન્યૂઝપેપર મુંબઈ સમાચાર છે, ફરદુનજી મર્ઝબાને બનાવેલું। પહેલી ગઝલ છે
કયો તો કે બૌદ્ધ બાલાશંકર કંથારિયા ગુજરાતી ગઝલના પિતા કહેવાય. જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંત, પ્રાણલાલ મથુરદાસ. જાનપદી નવલકથા કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો બધી સામાજિક આવી જતી હોય. સોરઠ તારા વહેતા પાણી, ઝવેરચંદ મેઘાણી છે એ વિદ્યાર્થી મિત્રો આવશે. આ પ્રથમ છે ભાઈ. પ્રથમ સામાજિક કરુણા નાટક લલિતા દુઃખદર્શક રણછોડભાઈ ઉદયરામ દવે. પ્રવાસ ગ્રંથ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન મૈપતરામ નીલકંઠ. પહેલો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસા. 12 કાવ્ય ખાસ યાદ રાખજો નેમિનાથ ચતુષ્પાદિકા વિનયચંદ્ર સુરી. ફાગુ કાવ્ય શ્રીથુલી ભદ્રભારુ. જ્ઞાનપીઠ વિજેતા પ્રથમ કૃતિ મોસ્ટ એમપી નિશિત ઉમાશંકર જોશી 1967. પ્રથમ દલિત નવલકથા ખાસ યાદ રાખજો આંગળિયા જોસેફ મેકવાન છે. યાદ રાખજો પ્રથમ જ પૂછાય બીજું નહીં આવે. ઓકે હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રથમ આવી ગયું છે ગુજરાતી સર્જકો અને તેને પ્રાપ્ત થયેલા બિરુદો. હવે વિદ્યાર્થી મિત્રો બિરુદ કોને કહે છે? જો પરીક્ષાની અંદર ગયા વખતે એક પ્રશ્ન હતો કે ભાઈ વાસુકી છે કોને કહે છે? વાસુકી છે કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો વાસુકી છે ઉમાશંકર જોશીને કહે છે. પણ એને એવા બિરુદ અને તખલ્લુસ છે આપવામાં આવ્યા હોય એને શું કહેતો કે પ્રશંસા અથવા એ નામ માટે છે લખતા હોય એના માટે જોઈએ. ફૂલ મજા. હાલો વિદ્યાર્થી મિત્રો મધ્યકાલીન જે સર્જકો છે એને પ્રાપ્ત થયેલા છે શું છે? તો કે ભાઈ ઓલા કરેલા છે યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો દયારામ એને શું કહે છે? તો કે ગરબીના પિતા કહે છે. વ્યાકુળ વૈષ્ણવ ગુજરાતની ગોપી, રસીલો ફક્કડ કવિ, રસિક શૃંગારી કવિ, બંસી બોલનો કવિ કહે છે. વિદ્યાર્થી મિત્રો જો ખાસ વિદ્યાર્થી યાદ રાખજો બરાબર. ઉટ કહે આસબામાં વાકા અંગ વાળા બુંડા ભીતરમાં પશુ અને પંખીઓ અપાર છે. બગલાની ડોક વાકી પોપટની ચાંચ વાકી સમજાય છે. પછી ઊંટ કે ઊંટ આવ્યું પછી ઊંટ આવે તો ઊંટને કે દાખે દલપત રામ, અન્ય ના તો એક આપના તો 18 છે તેવું દલપત રામ. હાલો ત્યારબાદ આવે છે શામળ ભટ્ટ. શામળ ભટ્ટ છે શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર, ઉત્તમ મધ્યકાલીન વાર્તાકાર આવે છે. પ્રેમાનંદ એ મહાકવિ તરીકે પંકાય છે. કવિ શિરોમણી, શ્રેષ્ઠ આખ્યાનકાર, સૌથી વધુ ગુજરાતી કવિ છે એ પ્રેમાનંદ વિદ્યાર્થી મિત્રો આખ્યાન ઓળખાય છે. મીરાબાઈ છે ઉત્તમ સ્ત્રી કવિ છે. મીરાબાઈ છે ઉત્તમ સ્ત્રી કવિ ઓળખાય છે. જન્મ જન્મની દાસી મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નો કોઈ. મીરામાં એલથી ઉતરા રાણાએ જાયલો હાથ, હાથ મારો મેરો રાણાજી કરલો મુझसे બાત. મીરાબાઈ. હાલો વિદ્યાર્થી મિત્રો આ જીકે તરીકે છે તમને પૂછી લે. આ તમને કઈ હું અમસ્તો નથી કરાવતો, આ જીકે તરીકે પૂછશે કારણ કે પોલીસ કોન્સ્ટેબલમાં 2 માર્કનું સાહિત્ય હોય છે અને હોય જ છે. ઓકે હાલો હેમચંદ્રાચાર્ય કલિકા સર્વજ્ઞ કહેવાય છે. બાળપણનું નામ એનું ચાંગદેવ. જ્ઞાનસાગર ગુજરાતના વિદ્યાચાર્ય. ત્યારબાદ અખો હસ્તો ફિલસુફ કહેવાય છે. જ્ઞાનનો ગર્વો વડેલો, ઉપમા કવિ, કાંત દ્રષ્ટા, બ્રાહ્મી સાહિત્યકાર અને ઉત્તમ છપ્પાકાર એવો અખો. હાલો નરસિંહ મહેતા આખ્યાનનો પ્રારંભકાર, આખ્યાનનું બીજારોપણ કરાવનાર, આદ્ય કવિ, આદિ કવિ તરીકે નરસિંહ મહેતા. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આદિ કવિ તરીકે કયા ઓળખાય છે? નરસિંહ મહેતા. બરાબર. મારી ઊંડી સ્વીકારો શામળાજી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, મારી ઊંડી શામળિયાને આશરે શામળા ગિરધારી, ભોળી રે ભરવાડન હાલી હરીને વેચવા હાલી દે. નરસિંહ મહેતા ભાવનગરના તળાજા ખાતે એનો જન્મ. ત્યારબાદ આવે છે ભાલણ. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો ગુજરાતી આખ્યાનના પિતા ભાલણ. અને ગુજરાતી ભાષાને સૌપ્રથમ ગુર્જર ભાષા કહેનાર પણ ભાલણ જ છે. ઓકે ખાસ યાદ રાખજો. હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે કલાપી. અર્વાચીન જે નવા સર્જકો છે એને પ્રાપ્ત થયેલા કલાપી. સુરતાની વાડીનો મીઠો મોરલો, પ્રેમ અને અશ્રુના કવિ. ખાસ યાદ રાખજો દર્દીલી મધુરપના ગાયક, અશ્રુ કવિ, રાજવી કવિ, ગુજરાતના વર્ડ્સવર્થ, ગુજરાતના ઓમાર ખય્યમ એટલે કોણ? તો કે કલાપી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ઓકે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુઓ મહીથી યાદી ઝરે ત્યાં આપની, એવું કહેલું છે કોણે? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. ત્યારબાદ છે પન્નાલાલ સાહિત્ય જગતનો ચમત્કાર, જાનપદી નવલકથાકાર, મળેલો જીવ, માનવીની ભવાઈ એવી બધી છે રચના કરનાર. આને છે એ શું મળેલું? તો કે જ્ઞાનપીઠ મળેલો છે 1985 માં માનવીની ભવાઈ માટે. ત્યારબાદ છે કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ ઉત્તમ ખંડ કાવ્યોના સર્જક કહેવાય છે. મહામંત નિમગ્ન પુરુષ
ત્યારબાદ છે ધૂમકેતુ, ગૌરીશંકર, ગોવર્ધનરામ જોશી. ટૂંકી વાર્તાના કસબી જેને કહેવાય છે, ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક, ખાસ યાદ રાખજો. વાહ સર વાહ. હાલો આગળ વધીએ ભાઈ. રમણલાલ વસંતલાલ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર કહેવાય છે. આનો ભારેલો અગ્નિ નામની કૃતિ છે, એ ખૂબ ફેમસ થઈ હતી. જો આની અંદર છે જોડકા સ્વરૂપે તમને પૂછાઈ જાય એટલે જો યાદ રાખી લેવું, કારણ કે જોડકા સ્વરૂપે પણ પૂછાઈ જશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આની પછી છે એ હું તમારે તૈયારીના બાબતે શું શું ધ્યાન રાખવું એ પણ તમને સમજાવવાનો છું, પણ જસ્ટ માત્ર એક આ મસ્ત મજાનું સાહિત્ય કરાવી દઉં. જ્યોતિન્દ્ર દવે હાસ્ય સમ્રાટ, પ્રથમ પંક્તિના હાસ્ય લેખક. આનું ઉપનામ પૂછે, અવળમાળીઓ ગુપ્તા એને કહેવાય છે. જ્યોતિન્દ્ર દવેને એક વ્યક્તિએ કીધું હતું, કારણ કે બહુ ચાના છે, શોખીન હતા, તો એમ કીધું કે જ્યોતિન્દ્રભાઈ તમે એટલી બધી ચા શા માટે પીવો છો? ચા તો મીઠું ઝેર છે. તો જ્યોતિન્દ્રભાઈ દવે કીધું કે ભાઈ આપણે ક્યાં મરવાની એમથી ઉતાવળ છે. આવા જ્યોતિન્દ્ર દવે હતા, સમર્થ હાસ્યકાર. ઓકે, ત્યારબાદ આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ અને સમર્થ ધર્મચિંતક. ત્યારબાદ છે ઘનશ્યામ, ખાસ આવશે, બંધારણની દ્રષ્ટિએ પણ પૂછાશે, સાહિત્યની દ્રષ્ટિએ પણ પૂછાશે, અને કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું છે. આની વાર્તા પૂછાઈ ગઈ છે, નવલકથા પૂછાઈ ગઈ છે. પૃથ્વી વલ્લભ, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, જય સોમનાથ અને પાટણની પ્રભુતા. ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા, સ્વપ્નદ્રષ્ટા, ઉત્તમ ઐતિહાસિક નવલકથાકાર. યાદ રાખજો બાલાશંકર કથારિયા. ગુજરાતી ગઝલના પિતા. ઝવેરચંદ મેઘાણી, સોરઠી સાહિત્યકાર, લોક સાહિત્યના ઉદ્ધારક, લોક સાહિત્યનો મત મોરલો, કસુંબલ રંગના ગાયક અને રાષ્ટ્રીય શાયર. આ ઉપનામ કોને આપ્યું હતું? તો કે ગાંધીજીએ. પૂછાઈ ગયું. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો આ કસુંબલ રંગના ગાયક છે કોણ છે? ઝવેરચંદ મેઘાણી. હાલો ત્યારબાદનો પ્રશ્ન છે રમણભાઈ નીલકંઠ, ગુજરાતી પ્રથમ સમર્થ હાસ્યકાર, ભદ્રમ ભદ્ર આપી એમણે. સ્નેહરશ્મિ ઝીણાભાઈ રતનજી દેસાઈ, હાઇકુના પ્રણેતા. હાઇકુ એટલે કે વિદ્યાર્થી મિત્રો એક જાપાનીઝ પ્રકાર છે, 5, 7 અને 5. પહેલામાં 5 પંક્તિ, બીજામાં 7 પંક્તિ, ત્રીજામાં 5 પંક્તિ. ઓકે, તો એવું હાઇકુનો આખો મસ્ત મજાનો પ્રકાર કોણે ખેડેલો હતો? સ્નેહરશ્મિએ. ગુજરાતી હાઇકુના પિતા, જીવન માંગલ્યા ઉદ્ગાતા, નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા. ગુજરાતી સાહિત્યના સેન્સર, અર્વાચીન ગુજરાતી કવિતાના કણવ, ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ, સાહિત્ય દિવાકર એને કહેવાય. ઓકે સર, કાલે તમને મળવું છે કઈ બાજુ આવી જાવ એકેડમીએ. આવું છે તમને વિદ્યાર્થી મિત્રો 1 માર્કની કે 2 માર્કની અંદર સાહિત્ય પૂછાશે. ઓકે, ખાસ યાદ રાખજો. વાસુકી ઉમાશંકર જોશી, ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા, મણિલાલ નભુભાઈ ત્રિવેદી, બ્રહ્મનિષ્ઠ, રસિકલાલ પરીખ, ગોવર્ધનરામ ત્રિપાઠી. યાદ રાખજો આમની કૃતિ છે સરસ્વતી ચંદ્ર. ઓકે, નવલરામ પંડ્યા, પંડિત સુખલાલજી. બરાબર, પછી છે ને હું તમને આઈએમપી કહું છું. કાકા કાલેલકર આ પૂછાશે, હિમાલયનો પ્રવાસ ને એ બધું પૂછાય છે. દલપતરામ કવિશ્વર, નર્મદ પૂછાશે. આનું પાક્ષિક પૂછાઈ ગયું, દાંડિયો. દાંડિયો પાક્ષિક કોણે શરૂ કર્યું હતું? તો કે નર્મદે પૂછાણું હતું. ઓકે, પછી દામોદર ખુશાલદાસ બોટાદકર, સૌંદર્યદર્શી કવિ. આણે કાવ્ય લખ્યું હતું જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. ચોંટે છે. આગળ હમણાં હરખું કરાવી દઉં ભાઈ. ઓકે, હમણાં સરખું થઈ જશે. ચાલો, એલેક્ઝાન્ડર ફાર્બસ, ગુજરાતી ભાષાના સાહિત્યના પરદેશી પ્રેમી, કવિ નાનાલાલ, કવિ સમ્રાટ હરદેશ્વર ખબરદાર, પ્રિયકાંત મણિયાર, કૃષ્ણાલ સિદ્રાણી. ચાલો, ચાલો તખલ્લુસ છે. દર્શક તો કોને કહેવાશે વિદ્યાર્થી મિત્રો? મનુભાઈ રાજારામ પંચોળી. દ્વિરેપ શૈસ વેરવિહારીના જાત્રાળુ કોને કહેવાય છે? રાવી વિશ્વનાથ પાઠક. ધૂમકેતુ કોને કહેવાય છે? ગૌરીશંકર ગોવર્ધનલાલ જોશી. ચકોર તો બંસીલાલ વર્મા. ઘાયલ જો ખાસ યાદ રાખજો, ઘાયલ આ પૂછાશે, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ છે. જો ઘાયલ છે પૂછાશે, ઘાયલ છે ને પૂછાશે, એકવાર પૂછાઈ ગયેલું છે. સર તમારું નામ શું છે? મારું નામ હિરેન ભરવાડ છે. જો આ ઘાયલ છે ને ખાસ પૂછે છે. શા માટે પૂછે છે? કારણ કે એનું બહુ મસ્ત મજાની છે એ આખી એની શાયરીઓ છે ને કવિતા છે. ઓકે,
હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ખોજ કરી લે ઘાયલ, તું પણ મોજ કરી લે. તો એવું ઘાયલ પૂછે છે. ઓકે, હાલો. કાકા સાહેબ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર, કલાનિધિ તરીકે એ પૂછાય છે. ત્યારબાદ કલાપી ખાસ પૂછાશે. ઈર્ષાદ છે ચીનુ મોદી. કલાંત બાલશંકર કાઠિયાવાડી કોને કહેવાય? તો કે કેકા શાસ્ત્રીને કહેવાય. બરોબર, આરએમસી માં પ્રશ્ન હતો. ચાલો, ત્યારબાદ છે ચાંદા મામા, ચંદ્રવદન ચિમનલાલ મહેતા. ઘનશ્યામ છે કોનું ઉપનામ છે? કનૈયાલાલ મુનશી. પ્રેમ ભક્તિ નાનાલાલ, મકરંદ રમણભાઈ નીલકંઠ. મૂછાળીમાં ગીજુભાઈ બધેકા. હા, અમૃતથી હું ઓટ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ હું પળમાં એઠા કરી શકું છું, મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, પળમાં હું પાળે અને બેઠા કરી શકું છું. એવા અમૃતલાલ ભટ્ટ.